પ્રકરણ 5 ભારત આઝાદી તરફ પ્રયાણ. એટલે કે વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણની અંદર આપણે ભારતને આઝાદી અપાવવા માટેના જે પણ પ્રયત્નો થયા હતા એ તમામ પ્રયત્નો વિશે માહિતી મેળવવાના છે. જોકે પ્રકરણ 4ની અંદર પણ આપણે ભારતની જે રાષ્ટ્રીય ચળવળો હતી કે જે મુખ્યત્વે ભારતને અંગ્રેજોના શાસનમાંથી મુક્ત કરવાની હતી, એ સાથે સાથે જ આ એક બીજો તબક્કો આપણે કહી શકીએ છીએ. કેમ કે આ તબક્કાની અંદર પણ ઘણા બધા વ્યક્તિઓ દ્વારા ભારતને અંગ્રેજોના શાસનમાંથી મુક્ત કરવા માટેના પ્રયત્નો થયા હતા અને ભારતને સ્વતંત્રતા અપાવવા માટેના પ્રયત્નો આ તબક્કાની અંદર થયા હતા. તો આપણે આ પ્રકરણની શરૂઆત કરી તો પ્રસ્તાવનામાં આપણને આપેલું છે ઈસવીસન 1920થી 1947ના ગાળાને ગાંધી યુગ અને ગાંધી યુગના આંદોલનોનો યુગ ગણવામાં આવે છે. એટલે કે ઈસવીસન 1920થી લઈને 1947 સુધીનો જે પણ સમયગાળો છે એ સમયગાળામાં ગાંધીજી દ્વારા જે પણ પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી, ખાસ કરીને ભારતને અંગ્રેજોના શાસનમાંથી મુક્ત કરવા માટે, એ બધી પ્રવૃત્તિઓ ખૂબ જ અસરકારક પ્રવૃત્તિઓ હતી. એટલા માટે ઈસવીસન 1920થી લઈને ઈસવીસન 1947 સુધીનો જે પણ સમયગાળો છે એને આપણે ગાંધી યુગ અને ગાંધી યુગના આંદોલનોનો યુગ તરીકે ઓળખીએ છીએ. ભારતીય રાષ્ટ્રીય ચળવળનો આ બીજો તબક્કો બંધારણીય હકોની પ્રાપ્તિની લડતનો તો છે જ, સાથે સાથે સ્વતંત્રતાની જે પ્રાપ્તિ માટેની લડતો હતી એ લડતનો પણ આ વિશેષ તબક્કો છે. આ આંદોલનો જે પ્રવાહમાંથી પસાર થયા અને તેની જે એક સંકુલ એટલે કે મોટી ભેગી જે અસર ઊભી થઈ તેનું અહીં આપણે અવલોકન કરીશું. એટલે કે આઝાદી અપાવવા માટે, ભારત દેશને આઝાદી અપાવવા માટે જે પણ આંદોલનો, જે પણ લડતો ચાલી અને આ લડતો અને આ આંદોલનો જે પણ માધ્યમ, જે પણ પ્રવાહમાંથી પસાર થયા, તો એ બધાએ ખૂબ જ વિસ્તૃત અને મોટી અસર ઊભી કરી, જેની આપણે અહીંયા ચર્ચા અને અવલોકન કરીશું. તો સૌપ્રથમ આવે છે સાયમન કમિશન. એનો સમયગાળો આપણને આપવામાં આવેલો છે ઈસવીસન 1927. મોન્ટફર્ડ, કે જેમાં બે વ્યક્તિ છે, મોન્ટેગ્યુ અને ચેમ્સફર્ડ. અને આ જે મોન્ટફર્ડ સુધારા હતા એ ઈસવીસન 1919ના વર્ષમાં લાગુ કરવામાં આવ્યા હતા. હવે આ મોન્ટેગ્યુ એ પોતે ઇંગ્લેન્ડમાં ભારતના રાજ્ય સચિવ હતા, જ્યારે ચેમ્સફર્ડ વ્યક્તિની આપણે વાત કરીએ તો એ સમયના ભારતના વાઇસરોય હતા. તો એ બે વ્યક્તિએ જે અંગ્રેજોની શાસન પદ્ધતિ હતી તો એમાં સુધારા દર્શાવેલા હતા અને એ બે વ્યક્તિ દ્વારા જે પણ સુધારાઓ એ પદ્ધતિની અંદર કરવામાં આવ્યા, જેને મોન્ટફર્ડ સુધારા તરીકે ઓળખી શકાય છે. તો આ મોન્ટફર્ડ સુધારામાં તો ઘણા બધા સુધારાઓની જોગવાઈ કરવામાં આવી હતી, પરંતુ એમાંથી જે ખાસ મહત્વની જોગવાઈ એવી હતી કે જે પણ સુધારાઓ મોન્ટફર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા છે, તો એ સુધારાઓનો અમલ કઈ રીતે થયો છે અને સુધારાની જરૂરિયાત અંગે અભ્યાસ કરવા 10 વર્ષ બાદ એક કમિશન નીમવું. એટલે કે આ રીતેના મુદ્દાઓનો સમાવેશ પણ આ મોન્ટફર્ડ સુધારાની અંદર કરવામાં આવેલો હતો. એટલે કે મોન્ટફર્ડ સુધારા જે વર્ષથી લાગુ કરવામાં આવ્યા, ત્યારબાદ 10 વર્ષની અંદર એ સુધારાઓનો અમલ
એ સમયે ભારતમાં કેવી રીતે થયો અને એ સુધારાની જરૂરિયાત અંગે અભ્યાસ કરવા કમિશન નીમવાની જરૂરિયાત હતી. એ પણ સમયગાળો કેટલો વર્ષ આપવામાં આવેલો હતો? 10 વર્ષ પછી. એટલે કે આ સુધારા લાગુ થયાના 10 વર્ષ પછી આ કમિશન નીમીને એ કમિશનને કામ સોંપવામાં આવેલું હતું કે જે પણ સુધારાઓ આ મોન્ટફર્ટની અંદર જાહેર કરવામાં આવ્યા હતા એ ખરેખર સુધારાઓનો અમલ એ સમયે ભારત દેશમાં થયો છે કે નહીં. પરંતુ થાય છે એવું કે 2 વર્ષ પહેલાં, એટલે કે સંપૂર્ણ 10 વર્ષ પછી કમિશનની નિમણૂક કરવામાં આવતી નથી. 10 વર્ષ પૂરા થાય પછી કમિશનની નિમણૂક કરવામાં આવતી નથી. 10 વર્ષ પૂરા નથી થયા એ પહેલાં 2 વર્ષ પહેલાં સાયમન કમિશનની નિમણૂક કરવામાં આવી. એટલે કે આપણે આમ સામાન્ય ગણતરી કરીએ તો હજુ જે સુધારા લાગુ થયા એને 8 વર્ષ થયા હતા. તો એ 8મા વર્ષે 8 વર્ષ પૂરા થયા બાદ આ કમિશનની નિમણૂક કરવામાં આવી. પરંતુ ખરેખરી જોગવાઈ 10 વર્ષ બાદ કરવામાં આવી હતી. એટલે આ એક જોગવાઈનું અહીંયા પાલન થયું નહીં અને એક કમિશનની નિમણૂક કરવામાં આવી. હવે એ કમિશન હતું સાયમન કમિશન. હવે સાયમન કમિશન શા માટે નામ આપવામાં આવ્યું એની પણ આપણે ચર્ચા કરીશું. જ્હોન સાયમનના અધ્યક્ષપણા નીચે રચાયેલ સાયમન કમિશનમાં 7 સભ્યો હતા અને બધા જ સભ્યો અંગ્રેજ હતા. એટલે કે જે પણ સુધારાઓ સારી રીતે થયા છે અને સુધારાઓનો વિસ્તૃત અભ્યાસ કરવા માટે જે પણ કમિશન નીમવામાં આવેલું એ કમિશન સાયમન કમિશન હતું. અને આ સાયમન કમિશનમાં જે 7 સભ્યો હતા અને એ 7 સભ્યોની અધ્યક્ષતા કોણ કરતું હતું? જ્હોન સાયમન. એટલે એના નામ ઉપરથી આ સાયમન કમિશન આપણે ઓળખીએ છીએ. તો એ કમિશનની અંદર જે પણ સભ્યો હતા એ દરેક અંગ્રેજ હતા. એટલે કે એ કમિશનની અંદર ભારતીય સભ્ય તરીકે, ભારતીય વ્યક્તિ તરીકે કોઈ સભ્ય હાજર હતું નહીં. હવે હિન્દીઓના દુઃખ દર્દ હિન્દી સમજી શકે એવી વિચારસરણીને લીધે કમિશનમાં હિન્દી સભ્યોને સામેલ કરવાની ભારતીયોએ ભલામણ કરી. હવે જેવું આ સાયમન કમિશન ભારતમાં આવે છે તો 7 સભ્યો અંગ્રેજ હોવાથી ભારતીય લોકો એવી ભલામણ કરે છે કે આ કમિશનની અંદર હિન્દી વ્યક્તિ હોવો જોઈએ, જેથી કરીને એ વ્યક્તિ પોતે ભારતીય વ્યક્તિઓનું દુઃખ અને દર્દ સમજી શકે. એટલા માટે ભારતીયો આ કમિશનને ભલામણ કરે છે કે એમાંથી જે પણ 7 સભ્યો છે એ સભ્યોમાંથી હિન્દી સભ્યોની વધારે પસંદગી કરે. પરંતુ અંગ્રેજોએ આ ભલામણની સ્વીકાર કરી નહીં. તેથી ભારતીયોએ સાયમન કમિશનનો બહિષ્કાર, એનો વિરોધ કરવાનું નક્કી કર્યું. સાયમન કમિશનના ભારત આગમન સમયે લોકોએ હડતાળ પાડી, સભાઓ ભરાણી, સરઘસ કાઢવામાં આવ્યા અને સાયમન ગો બેકના નારાઓ સાથે કાળા વાવટાઓ ફરકાવી તેનો ઉગ્ર વિરોધ કર્યો. હવે આ વિરોધ રોકવા માટે એ સમયની અંગ્રેજ સરકારે દમન નીતિ વાપરી. સરકારની આ જે દમન નીતિ હતી એનો ભોગ લાલા લજપતરાય, ગોવિંદ વલ્લભ પંત અને જવાહરલાલ નહેરુ પણ બન્યા. લાહોરમાં સરઘસની આગેવાની લેતા લાલા લજપતરાય ગંભીર રીતે ઘાયલ થયા. થોડા સમય બાદ તેમનું અવસાન થયું. હવે લાલા લજપતરાયના મૃત્યુના સમાચાર સાંભળીને ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ વગેરે ક્રાંતિકારીઓ ઉશ્કેરાયા અને લાઠીચાર્જનો આદેશ આપનાર અંગ્રેજ પોલીસ અધિકારી સાન્ડર્સની હત્યા કરવામાં આવી. તો આ રીતે
જે સાયમન કમિશન હતું એનો વિરોધ, એનો બહિષ્કાર ભારતીયોએ કરેલો હતો, જેની સામે અંગ્રેજ સરકારે એ વિરોધ રોકવા માટે દમન નીતિ વાપરી લોકો ઉપર લાઠીચાર્જ કરવાનું શરૂ કર્યું. અને આ ઘટનામાં લાલા લજપત રાયનું મૃત્યુ થાય છે. અને આ મૃત્યુના સમાચાર ન્યૂઝ સાંભળીને ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ વગેરે ક્રાંતિકારીઓ જે હતા એ ઉશ્કેરાય છે. અને જે પણ વ્યક્તિએ આ રીતે દમન નીતિનો આદેશ આપેલો હતો, તો એ આદેશ આપનાર અંગ્રેજ પોલીસ અધિકારીને એટલે કે સાન્ડર્સની આ લોકો હત્યા કરે છે. નહેરુ કમિટી. સાયમન કમિશનનો બહિષ્કાર થતાં હિન્દી વજીર બર્કનહેડે સાયમન કમિશનનો ખરડો રજૂ કરતા જણાવેલ કે હિન્દના નેતાઓ બધા પક્ષોને અનુકૂળ બંધારણ ઘડી આપે તો બ્રિટિશ સરકાર તેનો વિચાર કરશે. એટલે કે સાયમન કમિશનનો બહિષ્કાર ભારતીયો દ્વારા કરવામાં આવ્યો. તો આ બહિષ્કાર બાદ હિન્દી વજીર બર્કનહેડે સાયમન કમિશનનો જે ખરડો છે એ ખરડાને રજૂ કરતા જણાવેલ કે જો હિન્દના નેતાઓ બધા પક્ષોને, એટલે કે એ ભારત દેશમાં એ સમયે જેટલા પણ પક્ષો, રાજકીય પક્ષો હાજર હતા, તો એ બધા પક્ષોને અનુકૂળ હોય એવું બંધારણ ઘડી આપે તો બ્રિટિશ સરકાર આ બંધારણ ઉપર વિચાર કરશે. હવે આ જે એલાન કરવામાં આવ્યું, આ એલાનને પડકાર સમજી હિન્દી રાષ્ટ્રીય મહાસભાએ મોતીલાલ નહેરુના પ્રમુખ પદે નહેરુ કમિટીની રચના કરી. તો પ્રશ્ન તરીકે પૂછાઈ શકે કે નહેરુ કમિટીના પ્રમુખ કોણ હતા? તો મોતીલાલ નહેરુ. અને આ કમિટીએ જે પણ અહેવાલ રજૂ કર્યો તે નહેરુ અહેવાલ તરીકે ઓળખાય છે, જેમાં સ્થાનિક સ્વરાજ્ય એટલે કે ડોમિનિયન સ્ટેટ કે જે પોતે બ્રિટિશ સરકાર હેઠળ હશે, સાથે સાથે સ્વતંત્ર ન્યાયતંત્ર, મૂળભૂત અધિકારો, પુખ્ત વયે મતાધિકાર વગેરે બાબતોનો સમાવેશ એ અહેવાલની અંદર કરવામાં આવ્યો. પરંતુ અંગ્રેજ સરકારે આ અહેવાલની જે પણ ભલામણો હતી એનો સ્વીકાર કર્યો નહીં. એટલે કે અંગ્રેજ સરકાર આ જે અહેવાલ હતો એ અહેવાલનો શું કરે છે? બહિષ્કાર કરે છે. આ અહેવાલની અંદર ખાસ કઈ કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો? તો ભારતને એક ડોમિનિયન સ્ટેટ બનાવવામાં આવે, એટલે કે પોતે ભલે બ્રિટિશ સરકારના શાસન હેઠળ હોય પરંતુ એની જે આંતરિક બાબતો હતી એ આંતરિક બાબતો ઉપર એ ભારત દેશની સરકાર પોતે સ્વતંત્ર નિર્ણય લઈ શકે એવી વ્યવસ્થા ઊભી કરવી. સાથે સાથે ભારત દેશમાં સ્વતંત્ર ન્યાયતંત્ર હોવું જોઈએ. સાથે સાથે ભારતમાં જેટલા પણ નાગરિકો છે એ દરેક નાગરિકોને મૂળભૂત અધિકારો પ્રાપ્ત થવા જોઈએ. અને સૌથી મહત્વનું પુખ્ત વયે મતાધિકાર, કે જે વ્યક્તિ પોતે પુખ્ત વયનો છે તો એમને મતાધિકાર એટલે કે મત આપવાનો અધિકાર આપવામાં આવે. તો આવી જુદી જુદી બાબતોનો સમાવેશ આ નહેરુ અહેવાલની અંદર કરવામાં આવ્યો હતો, પરંતુ અંગ્રેજ સરકાર દ્વારા આ ભલામણો સ્વીકાર કરવામાં આવતી નથી. ત્યારબાદ આપણે આવતા રહીએ પૂર્ણ સ્વરાજ્યની માંગણી ઈસવીસન 1929માં. પૂર્ણ સ્વરાજ્ય એટલે કે સંપૂર્ણપણે ભારત દેશ ઉપર જે અંગ્રેજોનું શાસન હતું એ દૂર કરવાની માંગણી. હવે આ સમયે હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં જવાહરલાલ નહેરુ, સુભાષચંદ્ર બોઝ જેવા યુવા નેતાઓ સક્રિય થયા, જે પૂર્ણ સ્વરાજ્યના હિમાયતી હતા. સંસ્થાનિક સ્વરાજ્યથી યુવા વર્ગને સંતોષ હતો નહીં. એટલે કે આપણે જે ડોમિનિયન સ્ટેટ્સ તરીકે જોયું કે જેમાં બ્રિટિશ સરકારનું શાસન હોય
પરંતુ આંતરિક જે બાબતો હતી એ બાબતો ઉપર કાયદાઓ ઘડવાનું, આંતરિક પ્રદેશો ઉપર શાસન કરવા માટેની જે પદ્ધતિ હતી એ ભારતીય લોકો પાસે હતી. પરંતુ જે યુવા નેતાઓ હતા, જવાહરલાલ નહેરુ, સુભાષચંદ્ર બોઝ વગેરે, તો તેમણે પૂર્ણ સ્વરાજ્યની માંગણી કરી, એટલે કે સંપૂર્ણપણે ભારતીય લોકોનું શાસન પોતાના દેશ ભારતમાં હોવું જોઈએ, એ વસ્તુની માંગણી કરી છે. હવે આના પરિણામે રાવી નદીના કિનારે લાહોર ખાતે જવાહરલાલ નહેરુના અધ્યક્ષપણાની હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં પૂર્ણ સ્વરાજ્યનો ઠરાવ પસાર કર્યો. ત્યારબાદ 26 જાન્યુઆરી 1930ના દિવસે સ્વતંત્રતાના શપથ લઈ પ્રથમવાર સ્વતંત્રતા દિન ઉજવવામાં આવ્યો હતો. હાલ આપણે 15 ઓગસ્ટ 1947 એટલે કે 15મી ઓગસ્ટને આપણે સ્વતંત્રતા દિન તરીકે ઉજવીએ છીએ, પરંતુ આજે 26 જાન્યુઆરી 1930 જે દિવસ છે, તો એ દિવસે જે હિન્દી રાષ્ટ્રીય મહાસભા હતી એ મહાસભામાં પૂર્ણ સ્વરાજ્યનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. એટલા માટે જ એ દિવસને પ્રથમવાર સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો. આ પછી સ્વતંત્રતા મળી ત્યાં સુધી પ્રતિવર્ષ 26 જાન્યુઆરીને સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવાનું નક્કી થયું. એટલે કે 1947 સુધીના સમયગાળા સુધી દર 26 જાન્યુઆરી સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું. અને એ દિવસનું મહત્ત્વ જાળવવા આપણું બંધારણ પણ એ દિવસે અમલમાં આવ્યું. એટલે કે ભારતનું જે બંધારણ છે એ બંધારણ 26 જાન્યુઆરી 1950ના દિવસે અમલમાં આવ્યું. તો એ 26 જાન્યુઆરી શું કામ પસંદ કરવામાં આવ્યું, તો તેનું મુખ્ય કારણ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. કેમ કે એ 26 જાન્યુઆરી 1930ના રોજ પૂર્ણ સ્વરાજ્યનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો અને આ દિવસને સ્વતંત્રતા દિવસ તરીકે પણ જાહેર કરવામાં આવ્યો હતો, જે આપણને અંગ્રેજો તરફથી સ્વતંત્રતા ન મળે એટલે કે 15 ઓગસ્ટ 1947 સુધી દર 26 જાન્યુઆરી એ દિવસ સ્વતંત્રતા દિવસ તરીકે ઓળખાતો હતો. દાંડી યાત્રા, જેને આપણે દાંડી કૂચ તરીકે પણ ઓળખીએ છીએ, જે 12મી માર્ચથી લઈને 6 એપ્રિલ 1930નો સમયગાળા સુધી એ દાંડી યાત્રા થઈ હતી. એનું મુખ્ય કારણ શું હતું એની આપણે વિસ્તૃત પ્રમાણમાં ચર્ચા આજે કરવાના છીએ. સવિનય કાનૂન ભંગના આંદોલનના ભાગરૂપે ગાંધીજીએ દાંડી ગામના દરિયા કિનારે જઈ મીઠાના કાયદાનો ભંગ કરવાનું નક્કી કર્યું. એટલે કે વિનય સાથે કાયદાનો ભંગ કરવાનું જે ગાંધીજીએ નક્કી કર્યું હતું, એ જે આંદોલન ચલાવેલું હતું, તો એ આંદોલનનો જ એક ભાગ એટલે કે ગાંધીજીએ દાંડી ગામના દરિયા કિનારે જઈ જે મીઠાના અન્યાયી કાયદા હતા, તો એ અન્યાયી કાયદાનો ભંગ કરવાનું ગાંધીજીએ નક્કી કર્યું. 11મીની સાંજે આશ્રમમાં હજારો લોકોની જનસભાને સત્યાગ્રહનો સંદેશો આપ્યો. લોકોને ધરપકડ થાય તો પણ મક્કમતાપૂર્વક અહિંસક રીતે સરકાર સામે લડત આગળ વધારવાનો અનુરોધ કર્યો. અમદાવાદના સાબરમતી હરિજન આશ્રમ, જેને હવે ગાંધી આશ્રમથી 12મી માર્ચ 1930ના રોજ વૈષ્ણવ જન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે ગવાયું અને ભણે નરસયો તેનું દર્શન કરતા કુળ 71 તાર્યા રે. સુર સંગ્રામ કો દેખ ભાગે નહીં, દેખ ભાગે સોય સુર નહીં. એ પૂરું થતાં મહાપ્રયાણ શરૂ થયું. એટલે કે ગાંધીજી દ્વારા આ સંપૂર્ણ યાત્રા શરૂ કરવામાં આવી હતી, કે જેનો મુખ્ય ઉદ્દેશ હતો કે દાંડી ગામના દરિયા કિનારે જઈ જે અંગ્રેજ સરકાર દ્વારા મીઠા માટે જે અન્યાયી કાયદો બનાવવામાં આવ્યો હતો એને ભંગ કરવો. પરંતુ મુખ્ય ઉદ્દેશ હતા
કે આ સત્યાગ્રહની અંદર, આ યાત્રાની અંદર અંગ્રેજ સરકારનો વિરોધ કરવો, પરંતુ અહિંસક તરીકે, એટલે કે કોઈ પણ વ્યક્તિની હિંસા કરવી નહીં, એ સ્વરૂપે આ યાત્રાની શરૂઆત થઈ હતી. ગાંધીજીના નેતૃત્વ નીચે સરોજિની નાયડુ, મહાદેવભાઈ દેસાઈ સહિત દાંડી કૂચની શરૂઆત કરી. અમદાવાદથી દાંડીનું અંતર આશરે 370 કિલોમીટર છે. દાંડી યાત્રામાં અસલાલી, બારેજા, નડિયાદ, આણંદ, બોરીઆવી, રાસ, જંબુસર, ભરૂચ, સુરત, નવસારી જેવા નાના મોટા નગરોમાં સભાઓ ભરી લોકોને સવિનય કાનૂન ભંગ અને મીઠાના કાયદાનો ભંગ શા માટે કરવો જોઈએ તેની સમજ આપવામાં આવી. ગાંધીજીએ ભાટ મુકામે 29 માર્ચ 1930માં કહ્યું, કાગડા કૂતરાના મોતે મરીશું, પરંતુ સ્વરાજ્ય મળે નહીં ત્યાં સુધી આશ્રમમાં પાછો નહીં ફરવું. એટલે કે આ વાક્ય ગાંધીજી દ્વારા ભાટ સ્થળ મુકામે ઈસવીસન 1930 તારીખ 29 માર્ચ એ સમયે કહેવાયેલું વાક્ય છે. આ યાત્રા જે ગામોમાંથી પસાર થતી ત્યાં લોકો રસ્તાની સફાઈ કરતા, પાણી છાંટી તોરણો બાંધી શણગારતા. આ યાત્રાએ ભારતના લોકોમાં અપૂર્વ જાગૃતિ, અજબની શ્રદ્ધા, ચેતના અને એકતા જગાવવાનું અદ્ભુત કાર્ય કર્યું. દેશભરમાં સત્યાગ્રહનું મોજું ફરી વળ્યું. ગાંધીજી તેમના સાથીદારો સાથે 24 દિવસની પદયાત્રા બાદ દાંડી પહોંચ્યા, જેનો સમય આપવામાં આવેલો છે 5મી એપ્રિલ 1930ના રોજ. એ પોતે પોતાના સાથીદારો સાથે દાંડી પહોંચી જાય છે. 6 એપ્રિલ 1930 સવારે બરાબર 6:30 કલાકે દરિયા કિનારે જામેલા મીઠામાંથી મુઠ્ઠી મીઠું લઈ મીઠાનો અન્યાયી કાયદો તોડ્યો. ગાંધીજીએ કહ્યું, મેને નમક કા કાનૂન તોડ દિયા. અને આ સમયે ત્યાં ઉપસ્થિત લોકોને સંબોધન આપતા કહ્યું કે હું બ્રિટિશ સામ્રાજ્ય રૂપી ઇમારતના પાયામાં લૂણો લગાડું છું. તેવા શબ્દોથી સંબોધન કર્યું. ત્યાં શ્રી મહાદેવભાઈ દેસાઈ આ દાંડી કૂચને મહાભિનિષ્ક્રમણ સાથે પણ સરખાવે છે. દુનિયાભરના પત્રકારો, ફોટોગ્રાફર્સ પણ આ સ્થળે આવ્યા હતા અને પોતાને આંખે દેખ્યો અહેવાલ સમાચાર પત્ર અને વિવિધ પુસ્તિકાઓમાં પ્રસિદ્ધ કર્યો હતો. આમ 12મી માર્ચ સાબરમતી આશ્રમથી શરૂ થયેલી જગ પ્રસિદ્ધ દાંડી કૂચની ભૌતિક સમાપ્તિ હતી. પરંતુ બ્રિટિશ સલ્તનતની, જે બ્રિટિશ સામ્રાજ્ય હતું, બ્રિટિશ સરકારનું જે પણ શાસન હતું, એની જે ઇમારત હતી, ઇમારત એટલે કે એનું જે મજબૂત શાસન ભારત ઉપર હતું, તો એ મજબૂત શાસનમાં લૂણો લગાવવાની શરૂઆત થઈ ગઈ. એટલે કે એ મજબૂત શાસનને ધીમે ધીમે હવે દૂર કરવાની શરૂઆત આ દાંડી યાત્રાથી થઈ. આખા દેશમાં સવિનય કાનૂન ભંગની ચળવળ શરૂ થઈ. સરકારે દમનનો કોડ વીજ્યો, એટલે કે દમન નીતિનો વધારેમાં વધારે અંગ્રેજ સરકાર દ્વારા ઉપયોગ કરવામાં આવ્યો. આ દમન નીતિમાં લાઠીમાર, ધરપકડો, ગોળીબાર, સ્ત્રીઓ અને બાળકો ઉપર જુલ્મ આચર્યા છતાં લડતનું જે પણ જોર, લડતની જે પણ તાકાત હતી, એ તાકાત ઘટી નહીં. દાંડીકૂચ દરમિયાન વિદેશી કાપડનો બહિષ્કાર કરવામાં આવ્યો, કે જે કાપડ વિદેશમાંથી ભારત દેશમાં આવતું હતું, તો એ કાપડના ઉપયોગ બદલ એનો બહિષ્કાર કરવામાં આવ્યો. સાથે સાથે દારૂબંધી, એટલે કે જે પણ જગ્યા પર દારૂ વેચાતો હોય અથવા કોઈ પણ લોકો દ્વારા, કોઈ પણ વ્યક્તિ દ્વારા દારૂ પીવાતો હોય, તો એમને એ વસ્તુ ન કરવા માટેનો આગ્રહ કરવામાં આવ્યો.
હિન્દુ મુસ્લિમ એકતા એટલે કે હિન્દુ વ્યક્તિ અને મુસ્લિમ વ્યક્તિ વચ્ચે જે પણ સમન્વય હતો, જે પણ એકતા હતી, એમના પણ દર્શન આ યાત્રાની અંદર થાય છે. અસ્પૃશ્યતા નિવારણ એટલે કે છૂત અછૂત જે વ્યવસ્થા પહેલાંના સમયમાં સમાજમાં હતી એ વ્યવસ્થા અંગેના નિવારણ વગેરે જેવી અનેક રચનાત્મક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. દાંડી યાત્રા અને નમક સત્યાગ્રહથી આવેલી જાગૃતિના લીધે અસહકારના આંદોલનો અને સત્યાગ્રહના કાર્યક્રમો દેશભરમાં શરૂ થયા. એટલે કે દાંડી યાત્રાથી લોકોમાં જે પણ જાગૃતિ આવી એ જાગૃતિને કારણે દેશના વિવિધ ભાગોમાં અસહકારના આંદોલનો ઊભા થયા અને સાથે સાથે સત્યાગ્રહના કાર્યક્રમો પણ જોવા મળ્યા. આ કાર્યક્રમોમાં સ્વદેશી આંદોલન અને વિદેશી વસ્તુઓના બહિષ્કાર, દારૂબંધી અને દારૂના પીઠા ઉપર પિકેટિંગ, મહેસૂલી સહિતના કરવેરા ન ભરવાનું, નાકર આંદોલન, અસ્પૃશ્યતા નિવારણ કાર્યક્રમો સંબંધી સત્યાગ્રહો, સભાઓ અને સરઘસોના કાર્યક્રમો પણ કરવામાં આવ્યા. હવે આ જાગૃતિ તથા આંદોલનને નબળા પાડવા તથા કચડી નાખવા સરકાર દ્વારા એટલે કે અંગ્રેજ સરકાર દ્વારા દમન નીતિનો ઉપયોગ કરવામાં આવ્યો અને તેમાં લાઠીચાર્જ લોકો ઉપર કરવામાં આવતા હતા. કારાવાસ સહિતના દમનકારી પગલાં લેવાયા. આની પ્રતિક્રિયા રૂપે દેશમાંની રેલવે, પોલીસ સ્ટેશન, પોસ્ટ ઓફિસો તથા અન્ય સરકારી ઇમારતો ઉપર તોડફોડ કરવામાં આવી. એ ઇમારતો અને એ સરકારી જગ્યાઓ ઉપર હુમલા કરવામાં આવ્યા. આની જેવા ઘણા બધા હિંસક બનાવો પણ બન્યા હતા. આ ઘટનાઓમાં અબ્દુલ ગફાર ખાન, જેને સરહદના ગાંધી તરીકે ઓળખવામાં આવે છે, અને એ અબ્દુલ ગફાર ખાનના નેતૃત્વ હેઠળનું આંદોલન મુંબઈ પાસે વડલાની પીઠા પર નાગરિકોનો હુમલો, વડાલાના પીઠા પર નાગરિકોનો હુમલો, દિલ્હીમાં કસ્તુરબા ગાંધીના નેતૃત્વ હેઠળ દારૂબંધી માટે પિકેટિંગ, સુરતના ધરાસણા તથા વિરમગામ વિસ્તારમાં થયેલ મીઠાના સત્યાગ્રહો ઉપર સરકારી નોકરીઓનો ત્યાગ, સરકારી શાળાઓમાંથી અભ્યાસ છોડી દેવાના કાર્યક્રમો મુખ્ય ગણાય છે.